વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે ચેપ્ટર નંબર 9 જે છે એને કમ્પ્લીટ કરેલું, રાઈટ. અને એના પછી આજે આપણે જોવા તરફ જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 10. બરાબર. અત્યારે આપણે જોઈએ છીએ કયું ચેપ્ટર નંબર 10. એના માટે આપણે વાત કરવા તરફ જઈ રહ્યા છીએ. બરાબર. હવે આની અંદર જોઈએ તો કોષ ચક્ર અને કોષ વિભાજનની પ્રક્રિયા છે એને આપણે અભ્યાસમાં જોવાના છીએ. બરાબર. એટલે ઇંગ્લિશમાં એને કહીએ છીએ સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. બરાબર. ઓકે. હવે સૌથી પહેલા આપણે જોઈ ચૂક્યા છીએ કે કોઈ પણ સજીવ હોય તો એની લાક્ષણિકતા તરીકે તમે જુઓ તો સજીવની સંરચનાત્મક એકમ તરીકે કોણ હોય તો કે એ જે છે એ કોષ હોય, રાઈટ. કોષ જે છે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એવું આપણે કહેતા હોઈએ છીએ. બરાબર. તો અહીંયા આગળ આપણી સામે છે આપણો કોષ કે જે સજીવ માટે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એવું આપણે કહીએ છીએ, રાઈટ. ઓકે. હવે અહીંયા આગળ પર્ટિક્યુલરલી વાત કરવાની છે આપણે કોષ વિભાજનને લઈને. બરાબર. કોઈ પણ સજીવ છે એ કોષ વિભાજન શા માટે કરે છે? બરાબર. કોષ વિભાજનની પ્રક્રિયામાંથી શા માટે પસાર થાય છે? તો કે જો કોઈ પણ સજીવ છે જીવંત છે તો વૃદ્ધિ અને પ્રજનન આ બધા જ કોષો છે એમની લાક્ષણિકતા તરીકે હોય છે. બરાબર. એટલે કે અહીંયા આગળ તમે એક કોષ જોવો છો, બરાબર. એમાંથી અહીંયા આગળ કેટલા કોષ નિર્માણ પામે છે તો કે 2 કોષનું નિર્માણ થાય છે. બરાબર. તો જો કોઈ પણ સજીવની લાક્ષણિકતા કહેતા હોઈએ તો એક કોષમાંથી આ 2 કોષો નિર્માણ થવાની પ્રક્રિયા છે અને આપણે કોષ વિભાજનની પ્રક્રિયા કહીએ છીએ. જે સાચી વાત કરું તો અહીંયા આગળ એક પ્રકારે બધા જ સજીવોની એક પ્રકારની જરૂરિયાત છે, એટલા માટે જ દરેક સજીવ છે એ કોષ વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય છે, રાઈટ. ઓકે. હવે સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ સામાન્ય કોષ છે, ધારો કે પ્રાણી કોષ છે તો એની અંદર કોષરસ પટલ, એની અંદરની તરફ કોષરસ અને પછી ડીએનએની સંરચના છે એ કોષ કેન્દ્ર પટલ વડે આવૃત હોય છે. આવી કંઈક સંરચના છે એ આપણે જોતા હોઈએ છીએ, રાઈટ. ઓકે. હવે જે કોષ છે એનું વિભાજન થવાનું છે એ કોષને આપણે કહીશું માતૃકોષ, અને જે કોષમાંથી માતૃકોષનું વિભાજન થઈને 2 નવા કોષો નિર્માણ પામે છે અને આપણે કહીશું બાળકોષો. બરાબર. તો અહીંયા આગળ પ્રક્રિયા છે એકદમ ક્લિયર છે આપણી માટે. જ્યારે માતૃકોષ છે એ વિભાજિત થાય છે ત્યારે એમાંથી 2 બાળકોષો છે એનું નિર્માણ થતું જોવા મળે છે, રાઈટ. તો આ કોષ વિભાજન માટે સામાન્ય ઘટના છે એ આપણે કહી શકીએ. ઓકે. હવે પહેલી વાત કે કોષ વિભાજન શા માટે થાય છે, એની પાછળનું કારણ શું છે તો કે 2 મુખ્ય કારણ છે. એક વૃદ્ધિની પ્રક્રિયા છે એને પૂરી કરવા માટે અને પ્રજનનની પ્રક્રિયા કરવા માટે. બરાબર. કોષ વિભાજન થવું જોઈએ. હવે એક વસ્તુ અહીંયા ક્લિયર કરું, જ્યારે ફલનની પ્રક્રિયા થાય છે એટલે કે નવા સજીવનું નિર્માણ થાય છે ત્યારે શુક્રકોષ મનુષ્ય હોય તો અને મનુષ્ય નર હોય તો અને માદા હોય તો એની અંદરથી અંડકોષ છે એનું નિર્માણ થશે, રાઈટ. અંડકોષ છે સાઈઝની અંદર ઘણો બધો મોટો હોય છે. આ એનું કોષ કેન્દ્ર પણ ઘણું મોટું હોય, એની અંદર જનની દ્રવ્ય. અને શુક્રકોષ જે છે સાઈઝની અંદર નાનો હોય પણ એની લાક્ષણિકતા છે કે પોતે પૂંછડી ધરાવતો કોષ છે. બરાબર. એ કેવો કોષ છે તો કે પૂંછડી ધરાવતો કોષ છે. જ્યારે અંડકોષ અને શુક્રકોષ બંને ભેગા થાય છે ત્યારે એમના વડે જે સંરચના બને છે એને આપણે કહીએ છીએ ફલિતાંડ. આ ફલિતાંડનું કોષ કેન્દ્ર અને એનું જનની દ્રવ્ય. બરાબર. શું બને છે તો કે અંડકોષ અને શુક્રકોષ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે એના વડે ફલિતાંડ બને છે. બરાબર. હવે જેવું આ ફલિતાંડ છે એ આગળ ઉપર વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. બરાબર. એટલે વિભાજનની પ્રક્રિયામાંથી સતત પસાર થવાના કારણે અહીંયા આગળ નવા સજીવનું નિર્માણ થાય છે. બરાબર. તો એક વસ્તુ ક્લિયર છે કે કોઈ પણ સજીવ હોય તો એ ફલિતાંડ છે એની અંદરથી નિર્માણ પામે છે એવું કહી શકીએ. બરાબર. શું કહી શકીએ આપણે તો કે કોઈ પણ કોષ છે ક્યાંથી નિર્માણ પામે છે તો કે એ ફલિતાંડ જે છે એમાંથી નિર્માણ પામે છે એવું કહી શકીએ. એટલે હું અંતે એવું કહી શકું કે કોઈ પણ સજીવના જીવનની શરૂઆત ફલિતાંડથી થાય છે. એટલે કે હું હોઉં, તમે હોવ, વનસ્પતિ હોય કે પ્રાણી હોય. બરાબર. સિવાય કે કોષીય સજીવ પણ, જો કે એને પણ પ્રાઇમરી બેઝ ઉપર આપણે એક ફલિતાંડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર. એટલે કોઈ પણ સજીવના જીવનની શરૂઆત ફલિતાંડથી થાય છે, રાઈટ. આટલું આઈ થિંક તમને લોકોને ક્લિયર છે. ઓકે. હવે વાત કરીએ આગળ કોષ વિભાજન માટેની. હવે જ્યારે કોઈ પણ કોષનું વિભાજન થાય ને ત્યારે એ અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. બરાબર. જે અલગ અલગ તબક્કા છે 2 ભાગની અંદર આપણે વિભાજિત કરીએ છીએ. એકને કહીએ છીએ આંતરાવસ્થા અને બીજાને કહીએ છીએ એમ તબક્કો. બરાબર. એટલે કે ઇન્ટરફેઝ
એન્ડ માઇટોસિસ ફેઝ. બરાબર. હવે એ જે છે આ બે તબક્કા જે આપણે અહીંયા આગળ દર્શાવીએ છીએ, બરાબર, જે બે તબક્કા આપણે અહીંયા આગળ દર્શાવી રહ્યા છે, એક આંતરાવસ્થા અને એક એમ તબક્કો. બરાબર. એ તબક્કાઓ જે છે એ આપણે અહીંયા આગળ કોષ ચક્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. શું કહીએ છીએ? અને આપણે કોષ ચક્ર, સેલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો સેલ સાયકલ જે છે એની અંદર કયા તબક્કા કીધા આપણે? તો કે બે મુખ્ય તબક્કા, એક ઇન્ટરફેઝ એટલે કે આંતરાવસ્થા અને બીજું એમ તબક્કો એટલે કે માઇટોટિક ફેઝ. બરાબર. આ બે તબક્કા કહીએ છીએ. તો અહીંયા આગળ જો માઇટોટિક ફેઝ જે છે એને એમ તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. શું કહીએ છીએ? એને આપણે એમ તરીકે દર્શાવીએ છીએ. એ જ રીતે અહીંયા આગળ તમે જુઓ તો ફર્સ્ટ ગ્રોથ ફેઝ, બરાબર, એટલે કે એને આપણે કહીએ છીએ G1 તબક્કો. બરાબર. બીજું અહીંયા આગળ છે સિન્થેસિસ ફેઝ એટલે એનું શોર્ટ ફોર્મ છે S તબક્કો. અને એના પછી ત્રીજો છે સેકન્ડ ગ્રોથ ફેઝ. બરાબર. ગ્રોથ એન્ડ પ્રિપરેશન ફોર ડિવિઝન. બરાબર. તો એને આપણે કહીએ છીએ G2 તબક્કો. બરાબર. તો અહીંયા આગળ 3 તબક્કા થયા, G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. આ 3 મુખ્ય તબક્કાઓ છે જે તમને ઇન્ટરફેઝ એટલે કે આંતર અવસ્થા દરમિયાન જોવા મળે છે. કયા અવસ્થા દરમિયાન? તો કે આંતરાવસ્થા દરમિયાન તમને આ 3 અલગ અલગ તબક્કા જોવા મળે છે. હજી એક ચોથો તબક્કો આવે જેને આપણે કહીએ છીએ Z0 તબક્કો. બરાબર. આ પણ યાદ રાખો. અને આપણે રેસ્ટિંગ ફેઝ કહીએ છીએ એટલે કે વિશ્રામી તબક્કો કહીએ છીએ. શું કહીએ છીએ? અને આપણે વિશ્રામી તબક્કો. હવે આ શું છે એમ થાય આપણને કે આ આપેલું શું છે? Z0 તબક્કો, G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. બરાબર. આ બધું છે શું? અને સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ માઇટોસિસ ફેઝ એટલે કે એમ તબક્કો છે. આ બધું છે શું? બરાબર. તો એ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં લઈએ. ઓકે. હવે અહીંયા આગળ તમે જુઓ છો કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે, રાઈટ? આ જે છે એ શું છે? તો કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. શરૂઆતની પરિસ્થિતિ છે એની અંદર કોષ જે છે એ કઈ તબક્કામાં છે? તો કે રેસ્ટિંગ ફેઝ એટલે કે વિશ્રામી અવસ્થામાં છે. તો આ કોષ છે એ કયા તબક્કામાં છે? તો કે G0 તબક્કામાં છે એવું હું કહી શકું. બરાબર. અને આ કોષ છે એ ક્યાં છે? તો કે એ પણ ફરીથી G0 તબક્કામાં છે એવું કહી શકીએ. બરાબર. તો એક કોષમાંથી બે કોષ બનવા માટેનો જે વચ્ચેનો તબક્કો છે એ ક્યાંથી શરૂ થાય છે? તો કે શરૂ થાય છે G1 તબક્કાથી અને પૂરો પણ ક્યાં થશે? તો કે G0 તબક્કો છે ત્યાં આગળ એ પૂરો થશે. બરાબર. તો અહીંયા આગળ જુઓ તમે તબક્કાની શરૂઆત છે ત્યાં આગળ G0 તબક્કો છે અને એમ કહું કે કોષ વિભાજન પૂરું થાય એના પછી પણ કયો તબક્કો છે? તો કે G0 તબક્કો છે. એટલે કોઈ પણ કોષ છે એ વૃદ્ધિના તબક્કામાં જવું હોય તો એ પહેલા એ G0 તબક્કાની અંદર રોકાતો હોય છે. આ ખાસ યાદ રાખો. બરાબર. હવે G1 તબક્કો છે એને આપણે નામ આપીએ છીએ ગ્રોથ એન્ડ નોર્મલ મેટાબોલિક રોલ્સ. બરાબર. ગ્રોથ એન્ડ નોર્મલ મેટાબોલિક રોલ એટલે શું? તો કે ગ્રોથ એટલે વૃદ્ધિની પ્રક્રિયા. બરાબર. ગ્રોથ એટલે શું કહી શકીએ આપણે? વૃદ્ધિની પ્રક્રિયા. અને નોર્મલ મેટાબોલિક પ્રોસેસ એટલે કે ચયાપચયની વાત કરે છે. બરાબર. અહીંયા આગળ સામાન્ય રીતે વૃદ્ધિ શા માટે કરવી પડે? તો તમે જોઈ શકો છો અહીંયા આગળ એક કોષમાંથી બે કોષ બને છે. તો બે કોષ બનાવવા માટે જેટલું એક કોષની અંદર મટીરિયલ હશે એટલું જ મટીરિયલ છે આ બંને કોષની અંદર હોવું જોઈએ. બરાબર. તો એ મટીરિયલ છે ભેગું કરવા માટે અહીંયા આગળ વૃદ્ધિની પ્રક્રિયા છે એ તમને જોવા મળશે. કઈ પ્રક્રિયા? વૃદ્ધિની પ્રક્રિયા છે એ તમને જોવા મળે છે. બરાબર. ઓકે. તો એ વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ શા માટે જોવા મળે છે? વૃદ્ધિની પ્રક્રિયા તો કે એ વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ એક કોષ જેટલી સાઈઝના બે કોષો બનાવવાના છે એટલા માટે. પછી છે ડીએનએ રેપ્લિકેશનની પ્રક્રિયા. બરાબર. હવે આપણે જોઈએ છે કે આ કોષ જે છે એના સેન્ટરની અંદર ડીએનએ છે. બરાબર. હવે અહીંયા આગળ જેટલું ડીએનએ છે એટલું જ સેમ ડીએનએ છે એ આ બંને કોષોની અંદર પણ જવું જોઈએ. બરાબર. તો એ બંને કોષોમાં જવા માટે અહીંયા ડીએનએ છે એ ધારો કે 2 મીટર જેટલું આપણા કોષની અંદર છે. તો જ્યારે બે કોષની અંદર લઈ જવું હોય તો આપણે 2 મીટર આ કોષ માટે અને 2 મીટર જેટલું આ કોષ માટે બંને માટે 2 મીટરની જરૂર પડે. બરાબર. તો અહીંયા આગળ 2 મીટર છે તો એના બદલે સીધો હિસાબ છે કે અહીંયા આગળ ડીએનએ નું રેપ્લિકેશન એટલે કે ડીએનએ નું સ્વયંજનન થઈને ડીએનએ કેટલું બનવું જોઈએ? તો કે 4 મીટર જેટલું બનવું જોઈએ. રાઈટ. હવે ડીએનએ નું સ્વયંજનન થઈ ગયું એના પછી શું? તો કે વૃદ્ધિની પ્રક્રિયા થવી જોઈએ ફરીવાર. બરાબર. આ વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન તમને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળશે.
કારણ કે જેટલું તમને જનનિક દ્રવ્ય અહીંયા આગળ દેખાય છે, બરાબર, એ જનનિક દ્રવ્યની સાથે સાથે ત્યાં આગળ પ્રોટીન પણ હોય, આરએનએ પણ હોય, આ બધી સંરચનાઓ હોય. હિસ્ટોન બિનહિસ્ટોન પ્રકારના પ્રોટીન આગળના ચેપ્ટરની અંદર આપણે જોઈએ કે કોષ કેન્દ્રની અંદર માત્ર ને માત્ર ડીએનએ હોતું નથી, એની સિવાય બીજું શું હોય તો કે હિસ્ટોન પ્રોટીન હોય, બિનહિસ્ટોન પ્રોટીન હોય, આના ઉપરાંત આરએનએ પણ હાજર હોય છે. આ તમને યાદ હશે, રાઈટ. તો હિસ્ટોન, બિનહિસ્ટોન, આરએનએ અને ડીએનએ આટલી સંરચનાઓ છે એ અંદર હશે. તો પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા છે એ પણ ગ્રોથ એટલે કે વૃદ્ધિ માટે જવાબદાર છે. પ્રિપરેશન ફોર ડિવિઝન, હવે કોષ છે તૈયાર થઈ ગયો છે, એની પાસે જેટલું પણ મટીરિયલ જોઈએ, ડીએનએ જોયું એટલું આવી ગયું, પ્રોટીન આવી ગયું, આરએનએ આવી ગયું, અંગિકાઓ આવી ગઈ, બધું આવી ગયું, રાઈટ. તો હવે કોષ જે છે એ તૈયાર છે કે કોષનું વિભાજન થાય, ડિવિઝન થાય, બરાબર. તો જ્યારે વિભાજનના તબક્કા સુધી પહોંચે છે ત્યારે ત્યાં આગળ મુખ્યત્વે 2 તબક્કા છે વિભાજનની અંદર, બરાબર, જે તમને દેખાય છે અહીંયા આગળ. એક જે છે એને આપણે કહીએ છીએ સાઇટોકાઇનેસિસ, અને બીજું જે છે આ તમને તબક્કો દેખાય છે જે 4 પર્પલ કલરની અંદર નામ લખેલા છે, બરાબર, એને કહીએ છીએ આપણે કેરિયોકાઇનેસિસ. શું કહીશું એને આપણે? કેરિયોકાઇનેસિસ. અને આ છે એને શું કીધું? સાઇટોકાઇનેસિસ, બરાબર. તો કેરિયોકાઇનેસિસની પ્રક્રિયા છે એને 4 તબક્કામાં વિભાજિત કરીએ છીએ: પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ. એટલે ગુજરાતીમાં કહું તો અહીંયા આગળ પૂર્વાવસ્થા, પાજનાવસ્થા, પાજનોત્તરાવસ્થા એનાફેઝ એટલે, અને ટીલોફેઝ એટલે અંત્યાવસ્થા, બરાબર. એટલે કેરિયોકાઇનેસિસ એટલે તો કે અહીંયા આગળ કોષ કેન્દ્ર છે, બરાબર, એનું વિભાજન પહેલા થશે અને એના પછી જે આ કોષ છે એનું વિભાજન થશે, બરાબર. એટલે અલ્ટિમેટલી હું તમને કહું તો ધારો કે અહીંયા આગળ આ કોષ છે, બરાબર, તો પહેલા એ કંઈક આ રીતે વિભાજિત થશે. અહીંયા આગળ એના કોષ કેન્દ્રો છે એ વિભાજિત થઈ ગયા. પહેલા તમે જુઓ છો કે અહીંયા આગળ એક કોષ કેન્દ્ર છે અને અહીંયા આગળ કેટલા થઈ ગયા તો કે 2 કોષ કેન્દ્ર થઈ ગયા, રાઈટ. તો આ જે છે એ પાછું શું છે તો કે એનો એ જીવરસ છે, બરાબર. તો એ જીવરસ છે એ હવે વિભાજિત થશે ત્યારે એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થશે, રાઈટ. આ પ્રકારે તમે જુઓ તો સૌથી પહેલા કોનું વિભાજન થયું તો કે સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય. સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય અને ત્યારબાદ એની અંદર રહેલો કોષ રસ છે એ વિભાજિત થતો હોય છે, રાઈટ. શું વિભાજિત થશે? કોષ રસ, બરાબર. કોષ રસ છે એ વિભાજિત થતો જોવા મળશે, બરાબર. તો કોષ વિભાજનની અંદર મુખ્યત્વે 2 તબક્કા, કયા? આંતરાવસ્થા અને એમ તબક્કો, બરાબર. આંતરાવસ્થા છે એની અંદર આમ જોઈએ તો 3 તબક્કા, પણ ચોથો આપણે કાઉન્ટ કરી શકીએ G0, G1, S, G2, બરાબર. પછી આવે છે એમ તબક્કો. એમ તબક્કો છે એના મુખ્ય 2 તબક્કા, બરાબર. પહેલું કહીએ છીએ આપણે કેરિયોકાઇનેસિસ અને બીજું કહીએ છીએ સાઇટોકાઇનેસિસ, બરાબર. એટલે કે પહેલા કોષ કેન્દ્ર વિભાજન થશે અને પછી કોષ રસ વિભાજન થશે, બરાબર. જેવી એ પ્રક્રિયા પૂરી થાય એટલે તરત જ અહીંયા આગળ એક કોષ છે ત્યાંથી આપણે પ્રક્રિયાની શરૂઆત કરી હતી, તો એના અંતે અહીંયા આગળ આપણને 2 કોષો છે એ તબક્કાના પ્રક્રિયાના અંતે પ્રાપ્ત થશે. આ જે છે એ શું છે તો કે એ છે માતૃકોષ છે, બરાબર. અને આ જે છે એ પિતૃકોષ છે, બાળકોષ છે. શું કહીશું આને આપણે? બાળકોષ, બરાબર. હવે આ જે છે એ તો તમારા માટે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પ્રાથમિક માહિતી છે, બરાબર, કે કોષ વિભાજન કેવી રીતે થાય છે, એના કયા તબક્કાઓ છે. બાકી ડિટેલ ચર્ચા એક તબક્કા માટે એટલે કે G1, S, G2 અને M આ બધા માટે ડિટેલ ચર્ચા જે છે એ આપણે આગળના લેક્ચર્સની અંદર કરશું, બરાબર. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી મેં તમને આખી પ્રોસેસ જે છે એને શોર્ટ ફોર્મની અંદર એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે. છતાં પણ જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. હું ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર આપી શકો. ઓકે, ટેક કેર એન્ડ બાય બાય.